સુરત એસઓજી પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે, જેમાં સુરતના સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ 15 બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે। આ તમામ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા। સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમે પણ આ દરોડામાં જોડાઈ હતી। એસઓજી પોલીસ દ્વારા આ બાબતને લઈ લાંબા સમયથી સર્ચ કરવામાં આવી રહ્યું હતું અને તેમાં તેમને સફળતા મળી છે। સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાનાઓ નાખીને દર્દીઓને સારવાર આપતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આ તમામ ડોક્ટરો પાસે રહેલા દવાના જથ્થાઓનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો આ ડોક્ટરો કેટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તેની પાસે કયા સર્ટિફિકેટ છે, તે તમામ બાબતનું ઝીણવટભરી રીતે અવલોકન કરવામાં આવી રહ્યું છે। સુરતમાં નકલી ડોક્ટર ઝડપવાને લઈને સુરત એસઓજી દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે અને સુરતના ડિંડોલી વિસ્તારમાંથી 20 માર્ચ 2024ના રોજ 3 બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે બાતમી મળી હતી કે ડોક્ટરો દ્વારા અલગ અલગ લોકોને સારવાર આપવામાં આવી રહી છે અને તે ડોક્ટરો સર્ટિફિકેટ ડોક્ટરો નથી, જેના લીધે દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે છેલ્લા 2 મહિનામાં 50 કરતાં વધુ નકલી ડોક્ટરો સામે તવાઈ બોલાવી હતી અને ત્યારે આગામી સમયમાં પણ સુરત પોલીસ દ્વારા આ અભિયાન ચાલુ રાખવામાં આવશે। નકલી ડોક્ટરોને ઝડપી પાડવામાં આવશે। સાથે જ પોલીસે પણ એક જનતાજોગ સંદેશો પણ જાહેર કર્યો છે અને લોકોને કહ્યું છે કે સ્થાનિકોના ધ્યાનમાં જો આવા કોઈ બોગસ ડોક્ટરો આવે તો તે લોકો પણ પોલીસનો સંપર્ક કરી આ બાબતે જણાવે, જેથી કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોને પકડી શકાય। આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા। એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈ પણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા, એવા 9 ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું। પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા।